પર મારામારી કરી તો સામાન્ય બાબતે બોલાચાલી થતા જાહેરમાં મારામારીની ઘટના સામે આવી છે। ધોકા અને પાઇપ વડે યુવક પર હુમલો કરવામાં આવ્યો તો હુમલામાં યુવક ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે। તો રાજકોટની આ ઘટના સામે આવી છે કે જે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। હુમલો કરવામાં આવ્યો છે। આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો બોલાચાલી થઈ અને ત્યારબાદ મામલો બીચક્યો હતો અને અસામાજિક તત્વોનો આતંક અહીંયા સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। તો યુવક પર જાહેર રસ્તા પર મારામારી કરવામાં આવી। સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ મામલો વધુ ઉગ્ર બન્યો હતો। સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે। અંકિત, અસામાજિક તત્વોનો આતંક જાણે વધતો જઈ રહ્યો હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે। જી અંકિત। ચોક્કસ વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં લુખ્ખા તત્વોનો આતંક યથાવત હોવાનું છે તે વધુ એક વખત સામે આવ્યું છે। જાહેર માર્ગો પર યુવકને ધોકા, પાઇપ તેમજ મુક્કા લાતથી માર મારવાની ઘટના છે તે સામે આવી છે અને સમગ્ર ઘટના છે તે સીસીટીવી કેમેરામાં પણ કેદ થવા પામી છે। ત્યારે હાલ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। મળતી વિગત અનુસાર રિંકેશ બોડા નામના યુવક ઉપર વિજય બાવાજી અને તેની સાથે રહેલા બે અજાણ્યા શખ્સો દ્વારા જાહેરમાં છે તે હુમલો કરવામાં આવ્યો હતો। રસ્તા પર વાહન ચલાવવા બાબતે કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી ને ત્યારબાદ આ હુમલાખોરો છે તેમના દ્વારા આજે રિંકેશ બોડા નામનો વ્યક્તિ છે કે તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો છે ને હુમલામાં રિંકેશ બોડા નામનો જે યુવક છે તેના હાથ અને પગમાં ફ્રેક્ચર જેવી ઈજા પણ છે તે પહોંચી છે ને તેને સારવાર અર્થે હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યો છે। ત્યારે સમગ્ર મામલે રાજકોટ શહેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની જુદી જુદી કલમો અંતર્ગત ગુનો છે તે નોંધવામાં આવ્યો છે। સાથોસાથ જે આરોપીઓ છે વિજય બાવાજી અને તેની સાથે રહેલા અજાણ્યા શખ્સો તેમનો હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સના માધ્યમથી શોધખોળ કરવામાં આવી રહી છે। જી અંકિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। દાહોદના ગરબાડાના ચરછોડામાં પ્રોહિબિશન રેડ દરમિયાન પોલીસ પર હુમલો કરવામાં આવ્યો છે અને જેસાવાડા પોલીસ મથકની ટીમ પર મહિલા સહિત 6 ઇસમોએ હુમલો કરતા એએસઆઈ સિરાજ અબ્દુલ્લા શેખને સામાન્ય ઈજા પહોંચી છે। પોલીસે રેડ દરમિયાન ₹16,546ની કિંમતની વિદેશી દારૂની 51 બોટલો કબજે કરી હતી। સંવાદદાતા સૌરભ અમારી સાથે જોડાઈ ગયા છે। સૌરભ, પોલીસ પર જ હુમલો કરી દેવામાં આવે છે, કયા પ્રકારની ઘટના સર્જાઈ હતી? બિલકુલ કહી શકાય કે જે ગરબાડાના છરછોડા પર જેસાવાડા પોલીસ સ્ટેશનની ટીમ જ્યારે પ્રોહિબિશન અંગે રેડ કરવા ગઈ હતી તે દરમિયાન આ બનાવ બનવા પામ્યો હતો। જેસાવાડા પોલીસને જે ખાનગી બાતમી મળી હતી, જે ખાનગી બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી અને રેડ દરમિયાન પોલીસે ₹16,546નો વિદેશી દારૂ પણ જપ્ત કરી લીધો હતો અને મુદ્દામાલ કબજે કર્યા બાદ જે પંચનામાની કાર્યવાહી ચાલી રહી હતી તે દરમિયાન આરોપીઓ એકસમ થઈ આવી અને પોલીસ ઉપર ઝપાઝપી કરી હતી, જેમાં એએસઆઈ સિરાજભાઈ છે તેમને ઉપર ઝપાઝપી કરવામાં આવી હતી। તેમને શરીરે ઈજા પણ પહોંચી હતી। હાલ બનાવ સંદર્ભે પોલીસે 6 જેટલા આરોપીઓ સામે નામજોગ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। જી સૌરભ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।